محمد وآل محمد. रहमतुल्लाह फमंकर अल-फातिहा. ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यिदिना व नबिय्यिना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम. सियमा बक़ियतुल्लाहि फिल अर्ज़ि रूही व अरवाहुल आलमीन लितुराबि मक़दमिहि फ़िदा व लानतुल्लाहि अला अदाइहिम व गासिबि हुक़ूक़िहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन. अम्मा बाद. बिस्मिल्लाहिर रहमानिर रहीम. अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि स्साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़का तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला. अम्मा बाद. क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरानिल करीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. इन्ना आतैनाकल कौसर फसल्लि लिरब्बिका वन्हर इन्ना शानिका हुवल अबतर. सदक़ल्लाहु मुहम्मद व आले मुहम्मद. कुरान करीमनो मशहूर અને મારૂફ સૂરો કે જેને આપણે સૂરે કૌસરથી યાદ કરીએ છીએ. આ સૂરાની ઘણી બધી ખાસિયતોમાંથી એક ખાસિયત એ છે કે કુરાન કરીમનો સૌથી મુખ્તસર સૂરો, સૌથી મુખ્તસર સૂરો. કેટલી આયત છે? તો કે 3 આયત. પણ આ સૂરાની તિલાવતની ફઝીલતો બેશુમાર છે. રિવાયતોની અંદર, સવાબુલ આમાલની અંદર પણ છે, તફસીર બુરહાનમાં પણ છે, અને કુરાનના સૂરાની ખાસિયતોની જે બયાન થઈ છે એમાં પણ બયાન થયું કે મન કરા ઇન્ના અતીનાકલ કૌસર ફી ફરાઇઝિહી વ નવાફિલિહી. જે કોઈ સૂરે ઇન્ના અતીનાકલ કૌસરને એની વાજિબ નમાજોમાં પડે અથવા એની જે સુન્નત નમાજોમાં પડે તો ખુદાવંદે આલમ એને જે જન્નતની નહેર છે કૌસર નામની એમાંથી સૈરાબ કરશે, પ્લસ જન્નતની જેટલી નહેરો છે એ તમામ નહેરોમાંથી એને સૈરાબ કરશે. અને આ ચીજની વેલ્યુ આપણને, કારણ કે અત્યારે તો વિન્ટરની સિઝન છે, મસ્તી આપણે પાણી ઓછું પીતા હોય, બરાબર ને? જમતી વખતે પાણી પીએ બસ, બાકી તો કાંઈ પાણી યાદ આવે નહીં, કારણ કે શિયાળો છે.
આની વેલ્યુ અત્યારે તો આપણને થશે નહીં કે આ બે કૌસરની શું ફજીલત અને એનું શું મહત્વ છે. એ તો એ કયામતની ગરમી હશે અને એ નફસીનો આલમ હશે, જ્યારે માણસો પોતાના પસીનામાં ડૂબેલા હશે. એ વખતે લોકો પાણી માટે જે છે એ આમથી તેમ ફરતા હશે, ત્યારે હૌજે કૌસરનું જે પાણી મળશે એની વેલ્યુ થશે. તો એ વખતે પ્યાસથી બચવું છે, એ વખતે હૌજે કૌસરથી સૈરાબ થવું છે. તો આ દુનિયાની અંદર આપણે સૂરે કૌસરની તિલાવત કરતા રહીએ. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ ત્યાં સુધી આગળ બયાન થયું આ સૂરાની ફજીલતમાં કે જે શખ્સ સૂરે કૌસરની તિલાવત કરશે તો કયામતના દિવસે અલ્લાહ એને એવો મકામ દેશે કે એ તૂબાના ઝાડની નીચે પૈગંબર ઇસ્લામની સાથે બેસીને વાતો કરતો હશે. તમે જો આ કેવો મોટો મકામ છે. અગર આપણને ખાલી સમજવા માટે કે એ મૌજૂદા દૌરની અંદર કોઈ આલમ, કોઈ મુજતહિદ, કોઈ જે જલીલુલ કદ્ર જે આલિમ હોય એની સાથે બેસવાનો મોકો મળે, એની સાથે ગુફ્તગુ કરવાનો, તો આપણે એને પોતાની જાતને કેટલા ખુશનસીબ છે. આ તો સરદારુલ અંબિયા, લવ લાખ લમા ખલક્ત લફલાકના મિસ્દાક, એ અલ્લાહના રસૂલ, એની સાથે ગુફ્તગુ કરવાનો મોકો કોને મળશે? જે સૂરે કૌસરની તિલાવત કરતો રહેશે. તો સૂરે કૌસર, કારણ કે આ સિવાય પણ ઘણી બધી ફજીલતો છે જે ઇન્શાલ્લાહ ક્યારેક મોકો મળશે તો બયાન કરશું. મુખ્તસર એ કે આ સૂરો કે જેનું શાન નુઝુલ અને જેની તફસીરના બારામાં મળે છે એટલે સુન્નતના મહાન આલિમ તફસીર કબીર ફખરુદ્દીન રાઝી, કે જે કટ્ટર અહલે બેતનો દુશ્મન છે, મુતાસિબ આલિમ છે ફખરે રાઝી, એ પણ પોતાની તફસીરની અંદર લખે છે કે કારણ કે પૈગંબર ઇસ્લામને જે ફરજંદ હતા એ ગુજરી ગયા હતા. મક્કાના કાફિરો આપને જે મેણું મારતા હતા, કહેતા કે તમે જે અબતર છો, તમારે કોઈ ફરજંદ નથી. એ વખતે પરવરદિગારે આલમે આપને જે દુખ્તર દીધી, એનાથી જે સાદાત, એનાથી જે આલે રસૂલ દુનિયાની અંદર ફેલાણી, આ બતાવે છે કે પૈગંબરે ઇસ્લામ અબતર નથી, બલકે એમના દુશ્મનો અબતર છે. કારણ કે આજે દુનિયાની અંદર આટલા બધા સાદાતો કત્લ થવા છતાં પણ સૈયદ લોકો દુનિયાના ખૂણે ખૂણામાં છે. બિનતે રસૂલની જે ઓલાદ દરેક જગ્યાએ, અને જે કાફિરો છે, મતલબ કે જે બની ઉમૈયા છે, એની નસ્લમાંથી આજે કોઈ બાકી નથી. આ આયત, આ સૂરાનું શાને નુઝુલ કે ભાઈ ઇન્ના શાને કવલ અબતર, તમારો દુશ્મન છે ને એ અબતર રહેશે. તમને તો અલ્લાહે જે છે એ કૌસર અતા કર્યું છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો આજની જે મુનાસિબત છે શહેઝાદી કોનેની શહાદતની, એ તારીખ કે જેને દુનિયાના ખૂણે ખૂણામાં મનાવવા 3 જમાદિલ સાની આપ સલામુલ્લાહ અલૈહા, કે જેમની મઝલુમાના દર્દનાક જે છે એ શહાદત થઈ છે. ઇન્શાલ્લાહ મસાહેબની અંદર આપણે સાંભળીશું. પણ એ પહેલાં આપણે આ અઝીમુલ મર્તબત ખાતુનના ફઝાઇલ જાણી લઈએ, જેથી આપણને ખબર પડે કે કોણ હસ્તી હતા કે જેની ઉપર આવો જુલ્મ થયો. અઝીમુલ મર્તબત હસ્તી, આપ જે એટલા બધા મહાન હસ્તી હતા કે આપની ખિલકત નૂરાની થયેલી છે. અલ્લાહના અઝમતના નૂરમાંથી આપને પેદા કર્યા. જેને ગિરામી વિચારીએ કે જે હસ્તીનું વજૂદ આવી રીતે હોય. રિવાયતની અંદર મળે છે બિહારુલ અનવારમાં કે પરવરદિગારે આલમ મલાઈકાની મુસીબતને બીબીના સદકામાં હટાવે છે. મલાઈકાના ઇમ્તિહાનને બીબીના વજૂદના લીધે મલાઈકાને જે એ કામયાબી આપે.
બિહારુલ અનવારમાં છે કે જ્યારે પરવરદિગારે આલમે ફરિશ્તાઓનું ઇમ્તિહાન લેવાનું અને એમને આઝમાઈશમાં મુબ્તલા કરવાનું નક્કી કર્યું, તે વખતે ખુદાવંદે આલમે પૂરી કાયનાતની અંદર ઝુલ્મતને ફેલાવી દીધી. ચારે બાજુ અંધારો, ચારે બાજુ અંધારો. મલાઈકા એક મલક બીજા મલકને જોઈ નથી શકતા, એટલું અંધારું. સામેનો વ્યક્તિ છે પણ મલક એને જોઈ નથી. હાલાકે મલક તો નૂરાની મખલુક છે, બરોબર, છતાં પણ એ એક મલક બીજા મલકને જોઈ નથી. પરવરદિગારા, આ અમારી ઉપર કેવી બલા આવી ગઈ, અગાઉ આવી ક્યારેય મુસીબત નથી આવી. ખુદાવંદે આલમ, તને તારા આ નૂરોનો વાસ્તો, તું અમારી આ મુસીબતને દૂર કરી. એ વખતે પરવરદિગારે આલમે કીધું કે બેશક હું તમારી બલાને દૂર કરીશ, તમારી મુસીબતને દૂર કરીશ. અને એ વખતે ઇમામ ફરમાવે છે, છઠ્ઠા ઇમામ સલમાને ફારસી રિવાયત કરે છે, કહે છે કે છઠ્ઠા ઇમામની હદીસ જે છે એ બિહારુલ અનવારની અંદર છે કે એ વખતે ઇમામે કીધું કે અલ્લાહે કીધું કે હું મારા નૂરમાંથી ફાતિમાના નૂરને પેદા કરીશ. અને જ્યારે અલ્લાહે નૂર પેદા કર્યું તો અર્શની નીચે જે છે એ આપના નૂરને મુતાલ્લિક કર્યું, જેને લીધે એટલું બધું નૂર ફેલાણું કે તમામ મલાઈકા જે છે એની પરથી અંધકારની જે બલા હતી દૂર થઈ ગઈ. અને એ વખતે ફરિશ્તાઓ ઓર તસ્બીહ કરવા લાગ્યા, ઓર તકદીસ કરવા લાગ્યા, ઓર જે અલ્લાહની તમજીદ કરવા લાગ્યા. અને પરવરદિગાર આલમ કહે છે કે મેં તમારી તસ્બીહ, તમારી તકદીસ અને તમારી તમજીદનો સવાબ ફાતિમા અને એમના શિયાઓને, એમના મોહિબ્બોને જે છે એ બતોરાદી આપી. તો આપણે દુનિયામાં અલ્હમ્દુલિલ્લાહ તસ્બીહ કરવી જોઈએ, પણ અગર ખુદાના ખાસ્તા જે છે એ એટલી બધી મસરૂફિયતના લીધે ક્યારેક ભૂલી જઈએ તો ટેન્શન લેવા જેવું નથી. ફરિશ્તાઓ જે છે એ આપણા માટે, મતલબ કે મોહિબ ફાતિમા માટે જે છે એ તસ્બીહનો સવાબ બતોરે હદિયા પેશ કરતા રહે. પર મોહમ્મદ આલે મોહમ્મદ અલ્લાહુ અકબર, યા રસૂલલ્લાહ, તો ફરિશ્તાઓની મુસીબત, બલા, આઝમાઈશ બીબીના સદકાથી દૂર, તો આપણી પણ મુસીબત દૂર થશે. અને થાય છે, આપણે જોઈએ છીએ આયતુલ્લાહ કરાતી જે ઈરાનની અંદર મશહૂર જે છે એ તફસીર બયાન કરવાવાળા છે કુરાનની, આયતુલ્લાહ મોહસિન કરાતી, એમના બારામાં મળે છે. તેઓ કહે છે કે મને કોઈ પણ પ્રોબ્લેમ હોય, બે ફાતિમા 10 વાર હું કહું એટલે મારું પ્રોબ્લેમ જે છે એ સોલ્વ થઈ. બે ફાતિમા, આપણે જે રમજાન મહિનામાં જે અમલ કરીએ છીએ ને, બે ફાતિમા, બહુ અઝીમ જે છે એ આ નામ છે, નામે ફાતિમા. ઇન્શાલ્લાહ આગળ વાક્યો આવે છે, બયાન કરું છું ત્યારે. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે બીબીનું નામ, બીબીની અઝમત, આપનો વાસ્તો અને વસીલો ઇન્સાન જલ્દી અલ્લાહને આપે, પરવરદિગાર આલમ ચોક્કસ મુસીબત ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહા કીધું કે નુરાની મખલુક, ખાકી મખલુક નથી. જન્નતની અંદર જ્યારે પરવરદિગારે આલમે જનાબે આદમ અને હવ્વાની ખિલકત કરી, જન્નતની અંદર એ લોકો જે છે એ ફરી રહ્યા હતા, હરી રહ્યા હતા, એ વખતે એમણે જે છે એ બીબી સલામુલ્લાહ અલૈહાના નૂરને, એમના વજૂદને, એમના પૈકરને જોયું તો ખૂબ ઇમ્પ્રેસ થઈ ગયા, પ્રભાવિત થઈ ગયા. કારણ કે અત્યાર સુધી પોતે એમ સમજતા હતા કે અમે સૌથી બેસ્ટ છીએ. પણ જ્યારે એમણે આપ સલામુલ્લાહ અલૈહાને જોયા તો હાલત એવી હતી કે આપ સલામુલ્લાહ અલૈહાના જે સર ઉપર તાજ હતો અને કાનમાં ગોશવારા હતા. પૂછ્યું જનાબે જિબ્રાઈલને કે આ કોણ છે? તો કહે છે કે આ તમારી જ નસ્લમાંથી જે આખરી નબી થશે એમની દુખ્તર છે. કહે છે કે આ
એમના માથા ઉપર તાજ છે નો કહે છે કે એના શોહર. આ એમના કાનમાં ગોશવારા તો કહે છે કે એમના બંને ફરજંદો હસન અને હુસૈન અલૈહિસ્સલામ છે. એ વખતે જનાબે આઝમ અને હવ્વા પૂછે છે કે એમની ખિલકત અમારી પહેલા થઈ કે અમારી પછી થઈ? તો કહે છે કે તમારી ખિલકતના 4000 વર્ષ પહેલા. રેજાન ગિરામી આખેરતના 4000 વર્ષ એટલે આપણે જે આપણી અકલ ત્યાં કામ જ ન કરે. દુનિયાના 4000 વર્ષની વાત નથી, આખેરતના 4000 વર્ષ. અને આપ સલામુલ્લાહ અલૈહા નું નૂર જે એટલા વર્ષો પહેલા જ્યારે પેદા થયું. પરવરદિગાર આલમની નિગાહમાં આપનો એટલો બધો મકામ છે કે આપના મુખ્તલિફ નામો છે. ઘણી વખત આપણે મજલિસમાં બયાન થયું. નામ જે છે એને ઇન્સાન યાદ રાખે. ફાતિમા, તાહિરા, સિદ્દીકા, રાઝિયા, મરઝિયા, મુહદ્દિસા, મુબારકા, ઝહરા અને ઝકિયા. બીબીની અઝમત ઉપર એક આવાજ બુલંદ સલવાત. આપ સલામુલ્લાહ અલૈહા જેમના અગર રિશ્તા જોઈએ તો તમામ રિશ્તા સરદારોની સાથે. બાબા કોણ છે તો કે સરદારુલ અંબિયા. શોહર કોણ છે તો કે સૈયદુલ ઔસિયા. ફરજંદ કોણ છે તો કે જન્નતના જવાનોના સરદાર. ખુદ પોતે સૈયદતો નિસાઈલ આલમીન. આપ સલામુલ્લાહ અલૈહાની અઝમત જે છે એ એટલી બધી છે કે શાયર લબેદ બયાન કરે છે कि मरियम से भी बतूल का रुतबा सेवा मिला. सेवा એટલે बुलंद. मरियम से भी बतूल का रुतबा सेवा मिला. बाबा उसे रसूल सा खैरुल वरा मिला. बाबा उसे रसूल सा खैरुल वरा मिला. बेटा हर एक शहीदे राह किब्रिया मिला. शौहर मिला तो खल्क का मुश्किल कुशा मिला. शौहर मिला तो खल्क का मुश्किल कुशा मिला. हर एक अपने मर्तबे में इंतखाब है. ज़हरा है बेमिसाल, अली लाजवाब है. आप જે છે એમની અઝમતો, એમના સંબંધોની અઝમતો જો તો આપણને ખ્યાલ આવશે. મેં કીધું કે આપનું નામ ઇસ્મે આઝમથી ઓછું નથી. નામ હે ફાતિમા. કરામતે ફાતિમિયા નામની કિતાબ છે, મીર ખલફઝાદે લખી. કોશિશ કરીએ કે ઇન્શાલ્લાહ એનો આપણે ગુજરાતીમાં પણ તર્જુમો કરીએ. બહુ સરસ કિતાબ છે. એમાં જનાબ ફાતિમા સલામુલ્લાહ અલૈહાની જુદી જુદી કરામતો બયાન થઈ છે. મળે છે કે એક સ્ટુડન્ટ છે નજફના અબ્બાસ લારી, એ પોતે બયાન કરે. એ કહે છે કે હું નજફ અશરફમાં જ્યારે ઇલ્મ હાસિલ કરી રહ્યો હતો સ્ટુડન્ટ તરીકે, તો હોસ્ટેલમાં રહેતો હતો. એ વખતે રમજાન મહિનો શરૂ થયો અને મેં બપોરના અસરના સમયે ઇફતારીનો સામાન લીધો અને સામાન મારા રૂમની અંદર મૂકી અને રૂમને લોક કરી અને હરમમાં ગયો. હરમની અંદર મેં મગરિબની નમાજ પઢી, ઈશાની નમાજ પઢી. ત્યાર પછી ઇફતારી માટે જ્યારે ઘરે પાછો આવ્યો રૂમ ઉપર, તો તાળું તો મારેલું હતું પણ ચાવી ખોવાઈ ગઈ. ખીચામાં બધે જોયું, ચાવી મળી નહીં. બધે તલાશ કરી ત્યાં સુધી કે આખો હોસ્ટેલથી હરમ પાછો ગયો. એ રસ્તે બધે જોયું પણ ચાવી મળી. હવે બહાર ભણતો હોય કોઈ સ્ટુડન્ટ અને એની હોસ્ટેલના રૂમની ચાવી ખોવાઈ જાય એની કેવી હાલત થાય? કહે છે કે મારી જે હાલત બગડી ગઈ. એ રમજાન મહિનો હતો, ભૂખ લાગી. કહે છે કે એ વખતે આયતુલ્લાહ મુર્તુઝા કશ્મીરી કે જેઓ ત્યાં છે, એ મારો સામનો એમની સાથે થયો. મને જોયો, કીધું ભાઈ શું છું, તું પરેશાન કેમ? જો મોમીનને પરેશાન જોઈએ તો એને ખબર પૂછવી જોઈએ કે ભાઈ તું શું પ્રોબ્લેમ છે. કહે છે કે મૌલાના સાહેબ જો આવી રીતે થયું છે, તો ક્યાં છે તારો રૂમ? કે ફલાણી હોસ્ટેલમાં. તો કે ચાલ. રૂમ ઉપર આવ્યા, તાળું બંધ હતું અને એ કહે છે સૈયદ મુર્તુઝા કશ્મીરી સાહેબ કે લોકો એમ કહે છે કે બંધ તાળા ઉપર માદરે મૂસાનું નામ લઈ લેવામાં આવે તો તાળું જે છે એ ખુલ્લી જાય છે. શું અમારી માં ફાતિમાનું નામ જે છે એ માદરે મૂસા કરતા અફઝલ નથી?
એમ કહીને તાળા ઉપર હાથ રાખ્યો અને કીધું યા ફાતેમા, તાળું જે છે એ ખુલી ગયું. આ વાક્યો આપણને બતાવે છે કે નામે ફાતેમા. આપણે કોઈના ઘરના તાળા નથી ખોલવાના, પણ અગર કોઈ મુશ્કેલી હોય કે જ્યારે કોઈ હલ નથી મળતો, કિસ્મતનું તાળું બંધ થઈ ગયું છે આપણું, અથવા જે દુનિયાનો કોઈ એવો હલ પ્રશ્ન છે, તો નામે ફાતેમા લઈએ પરવરદિગાર આલમ બીબીના સદકામાં, જેથી આપણી મુશ્કેલીને આસાન કરીએ. પર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહાની જેથી હિદાયતો પણ છે કરામત ફાતિમિયામાં જ છે કે એક શિયા બિરાદર મોમિનભાઈ અઝાદારે હુસૈન, એને જે યાદ શક્તિનો પ્રોબ્લેમ હતો. વાંચે ઘણો પણ યાદ ન રહે. બરોબર, યાદ શક્તિ જે ઓછી, બચ્ચાઓને જે કામ લાગશે, કહે છે કે મોટાઓને પણ કામ લાગશે. કહે છે કે મેં ઘણી બધી જે તરીકાઓ અપનાવ્યા પણ કોઈ ફાયદો નહોતો થતો. બિલ આખિર મેં શહેઝાદી કોનેનથી તવસ્સુલ ઇખ્તિયાર, આપથી મુતવસ્સિલ થયો અને જે કાંઈ તવસ્સુલની રીત હતી એ અંજામ આપી. અને મારું આ તવસ્સુલ કામયાબ થયું એ વખતે કે જ્યારે બીબી સલામુલ્લાહ અલૈહાને મેં આલમે રોહિયામાં જોયા. ખ્વાબની અંદર મને કહે છે કે શું છે તારી હાજત? મેં કીધું મને યાદ શક્તિનો પ્રોબ્લેમ છે, મને ભૂલાઈ જાય છે, યાદ નથી રહેતું. કહે છે કે તું ઠંડા પાણીથી વઝૂ કરસ ને એને લીધે તારી યાદ શક્તિ ઓછી થઈ ગઈ છે. કારણ કે ઠંડુ પાણી જ્યારે ચહેરા ઉપર અને માથા ઉપર લાગે છે, જેને લીધે તારી યાદ શક્તિ ઉપર અસર પડી છે. હવેથી તું ઠંડા પાણીથી વઝૂ નહીં કરતો. એ કહે છે કે હું ખ્વાબમાંથી બેદાર થયો અને બીબીના આ નુસ્ખા ઉપર મેં અમલ કર્યો અને મારી યાદ શક્તિનો જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો. આવી રીતે આપ સલામુલ્લાહ અલૈહાએ પોતાના કોઈ પણ ચાહવાવાળાની કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ હાજત હોય, આપ જે એનો હલ જે છે એ બતાવે છે. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહા જે એમનો મકામ તો આપણે સમજી જ નથી શકતા. બીબીના દરની કોઈ નોકરી કરે, ખિદમત કરે, કોઈ કનીઝી કરે, તો એનો જે છે એ કેટલો બધો અઝીમ મકામ છે. જનાબે ફિઝા તમે જો અહલે બેત અલૈહિસ્સલામ જેમને માં ફિઝા કીને યાદ કરે, અઝીમુલ મર્તબત હસ્તી. પણ આ મકામ એમને ક્યાં કારણે મળ્યો? કારણ કે દરેક સૈયદાની નોકરી, ખિદમત એ જનાબે સૈયદા માર્યા. કહે છે કે રિવાયતની અંદર બિહારુલ અનવારમાં જ છે કે જનાબે ફિઝા એક વખત પૈગંબરે ઇસ્લામની દાવત કરી. યા રસૂલલ્લાહ, તમે જે આવતીકાલે જે મારા ઘરે મારી સાથે જે દાવતમાં શરીક થાવ. પૈગંબરે ઇસ્લામે દાવતને કબૂલ કરી. હવે એ વખતની હાલત તો આપણને ખબર છે, ગુરબત અને ફાકાના દિવસો હતા. જનાબે ફિઝા દાવતનો સમય આવી ગયો પણ ખાવાનો બંદોબસ્ત કરી ન શક્યા. જ્યારે પૈગંબરે ઇસ્લામને આવવાનો એકદમ સમય નજદીક થઈ ગયો, પરવરદિગારે આલમથી જે દુઆ કરી, 2 રકાત નમાઝ પડી વઝૂ કરીને અને તવસ્સુલ કર્યું બીબીથી અને કીધું કે બાર ઇલાહા, હું તારી કનીઝની કનીઝ છું. બાર ઇલાહા, તું જે મારી મુશ્કેલી હલ કર. તારા હબીબ મારા ઘરે આવી રહ્યા છે અને હું ખાવાની કોઈ વ્યવસ્થા નથી કરી શકી. પરવરદિગારે આલમે હદીસની અંદર, આ કિતાબની અંદર લખેલું છે કે જન્નતથી ખાવાનું મોકલ્યું. જનાબે ફિઝાની દુઆ ઉપર પરવરદિગારે આલમે જન્નતથી જે છે એ ખાવાનું મોકલ્યું. શું બતાવે છે કે અગર કોઈ જનાબે સૈયદાની ખિદમત કરે તો એનો જે એટલો બધો મકામ થઈ જાય કે એની દુઆને અલ્લાહ રદ નથી કરતો. એના માટે અલ્લાહ જે છે એ મોજીઝો કરે. બીબી સલામુલ્લાહ અલૈહાની કંપનીમાં રહીને, એમની સાથે રહીને જનાબે ફિઝાનો એ મકામ થઈ ગયો કે 20 વર્ષ સુધી આપે કુરાન સિવાય કોઈ વાત નથી. 20 વર્ષ આપણે જે નોર્મલ વાત કરીએ છીએ ને, બીબી ફિઝા જે એનો જવાબ કુરાનથી દેતા. સવાલ કરવો હોય તો કુરાનની આયતથી કરતા, કલામ કરવો હોય તો કુરાનની આયતથી કરતા. વાક્યો મળે છે કે જ્યારે એક શખ્સ કે જે હજ કરવા જઈ રહ્યો હતો,
એ કહે છે કે મેં રસ્તામાં એક ખાતુન જોયા કે જે એકલા હતા, તો મેં એને પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો? એ ખાતુને કીધું કે વલિલ્લાહિ અલન્નાસી હિજ્જુલ બૈત મન ઇસ્તતા ઇલૈહિ સબીલા, કે અલ્લાહ જે લોકો ઇસ્તેદાદ રાખે છે એની ઉપર હજ ને જે વાજિબ કરી. હું સમજી ગયો કે આપ જે છે એ હજ કરવા જઈ રહ્યા છે. મેં કીધું તમે કેટલા દિવસથી સફરમાં છો? તો કહે છે કે વલકદ ખલકના સમાવાત વલ અર્દ ફી સિત્તતે અય્યામ, કે અમે જમીન અને આસમાનને 6 દિવસમાં પેદા કર્યો. કુરાનની આયત પીડા. હું સમજી ગયો કે આપ જે છે એ 6 દિવસથી મુસાફરી કરી રહ્યા છો. મેં કીધું તમે એકલા જો તો ને ચાલીને જઈ રહ્યા છો તો આવો મારી સાથે સવારી ઉપર સવાર થઈ જાઓ. તો કહે છે કે લવ કાન ફીહિમા આલિહતુન ઇલ્લલ્લાહ લફસદતા, કે અગર જમીન અને આસમાનની અંદર એક કરતા બીજો કોઈ ખુદા હોત તો જમીન અને આસમાનમાં ફસાદ થઈ જાય. તો હું સમજી ગયો કે તેઓ ડબલ સવારીમાં બેસવાનું પસંદ નથી કરતા. મેં એમને સવારી ઉપર બેસાડી દીધા અને હું જે છે એ ચાલતો રહ્યો. ત્યાં સુધી કે કાફલા સુધી અમે પહોંચ્યા. તો મેં એને કીધું કે આ કાફલામાં કોઈ તમારું ઓળખીતું છે? તો કુરાન કરીમની 4 આયત છે. વમા મુહમ્મદુન ઇલ્લા રસૂલ, યા મૂસા ઇન્ની અનલ્લાહ, યા યહ્યા ફઝિલ કિતાબ, અને એક ચોથી આયત જે એના ચોથા દીકરાનું નામ હતું, યા દાઉદ ઇન્ના જઅલનાકા ખલીફતન ફિલ અર્ઝ. મતલબ હું સમજી ગયો કે આ કાફલામાં દાઉદ, મોહમ્મદ, યહ્યા અને મૂસા નામના 4 શખ્સ છે જે આના જાણીતા છે. જ્યારે કાફલામાં જઈને મેં આ 4 નામથી સદા દીધી તો 4 જવાન આવ્યા અને એ આવ્યા. હું એમને લઈને આ ખાતુનની પાસે લઈ ગયો. મેં ખાતુનને પૂછ્યું કે જવાન તમારા શું છે? તો કીધું કે અલ માલ વલ બનૂન ઝીનત હયાતી દુનિયા, માલ અને ઔલાદ જેવી દુનિયાની ઝીનત. હું સમજી ગયો કે આ 4 એના પસંદ છે. આવી રીતે બીબી ફિઝા જે છે એ પૂરી 20 વર્ષની જિંદગી ફક્ત કુરાનની આયતોથી જ એમણે કલામ કર્યા. તો જેમની શાનમાં કુરાન નાઝિલ થયું હોય એમની સાથે કોઈ રહે અને કુરાનની વાત કરે તો એમાં જે છે એ નવાઈની શું વાત. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. શાયર કહે છે ને કે બિનતે નબી अली की शरीके हयात ने आसान कर दी इरफान और इल्म की ज़बा, हमराही चंद रोज की जो फिज़्ज़ा ने की, हमराही चंद रोज की जो फिज़्ज़ा ने की, फिज़्ज़ा भी बोलने लगी कुरान की ज़बान. फिज़्ज़ा जनाब फिज़्ज़ा कुरान की ज़बान थी. कारण કે બીબી સલામુલ્લાહ અલૈહાની સાથે આપ સલામુલ્લાહ અલૈહા જે અઝીમ મકામ રાખે. કારણ કે આજે શહાદતનો દિવસ છે, ગમનો દિવસ છે. જરૂરી છે કે આપણે ઇમામે ઝમાના અલૈહિ સલામને પુષ્પ પેશ કરીએ. જરૂરી છે કે આપણે ખુદ આપના બાબા રસૂલ ખુદાને પુષ્પ પેશ કરીએ. આ અય્યામે ફાતિમિયાની મજલિસો આપણે ખૂબ સારી રીતે અલ્હમ્દુલિલ્લાહ કરી, બરપા કરી. ઇન્શાઅલ્લાહ વર્ષો વર્ષ આપણે આ મજલિસો કરતા રહીએ. અલ્લામા અમીની જે અઝીમુલ મર્તબત શિયા આલિમ સાહેબ અલ હદીસ કે પોતે પોતાના ફરજંદોને આખરી સમયે વસિયત કરતા કહે છે કે એ મારા બેટાઓ, એ મારા દીકરાઓ, એ મારા રિશ્તેદારો અને એ મારા ચાહવાવાળાઓ, હું તમને લોકોને કહું છું કે તમે દુઆમાં મને યાદ રાખજો, તમે તવસ્સુલની મજલિસોમાં મને યાદ રાખજો અને મારા પછી 10 વર્ષ સુધી આશુરાના અશરામાં મારા વતી મજલિસ કરજો અને અય્યામે ફાતિમિયાની મજલિસ. એક આલિમે દીન જ્યારે વસિયત કરે છે કે અય્યામે ફાતિમિયાની મજલિસો બરપા કરજો, મતલબ કે એ બહુ અહેમિયત વાળી વસ્તુ. ખરેખર આપણે જેવી મજલિસોમાં શરીક થયા અને આ બીબી આપણી આ ખિદમતોને કબૂલ કરે અને આપણે જેથી ઓર હજી વધારે ઇંતજામની સાથે વધારે સારી રીતે મજલિસો બરપા કરતા રહીએ. આ હજારો કેવા અઝીમુલ મર્તબત આપ સલામુલ્લાહ અલૈહા કે આપ તો દૂર બલકે આપના કદમોની ખાક જરૂરી છે કે આપણે આપણા સરો ઉપર લગાવીએ. કદમોની ખાક સર ઉપર લગાવવી જોઈએ, પણ રોવાનો મકામ છે, ગિરિયા કરવાનો મકામ છે કે ઝાલિમ મલૂનોએ આપને લાત મારી અને આપને જમીન ઉપર ગિરાવી દીધા.
જમીનની ખાકથી આપને ખાક આલુદ કરી દીધા। આઝાદારો ફાતિમા જમીન પર પડી ગયા, પહેલું શિકસ્તા થઈ ગયું, જનાબે મોહસિન શહીદ થઈ ગયા। અહીંયા ઠહેરીને હું ચાહું છું કે જનાબે રબાબને પુરસો પેશ કરીએ। આપણે જનાબે અલી અસગરની મુસીબતને યાદ કરીએ છીએ। 6 મહિનાના દૂધ પીતા અલી અસગર હાય તીરે સે શોબાથી શહીદ થઈ ગયા। હું કહું છું જનાબે રબાબને, ए जनाबे रबाब, कुछ दिन तो तेरी गोद में असगर रहा मगर, कुछ दिन तो तेरी गोद में असगर रहा मगर, घुटकर शिकम में मर गया बेटा बतूल का, घुटकर शिकम में मर गया बेटा बतूल का। हाँ ज़ादारो मौला, આપણે જ્યારે જનાબે ફાતિમાનો આટલો મકામ સાંભળીને આપણી નિગાહોમાં આપની અઝમત વધી ગઈ। અરે મૌલા અલી તો જાણતા था કે બીબીનો કેટલો અઝીમ મકામ છે। અરે આ અઝીમ મકામ વાળા બીબીને અલી અલૈહિસ્સલામ નજરોથી જોઈ રહ્યા છે। અરે ઝાલિમો તાજિયાના મારી રહ્યા છે, ઝાલિમો આપને સતાવી રહ્યા છે। આઝાદારો ફતહ મક્કા, એક વાત કહું, કહે છે કે ફતહ મક્કા જ્યારે થઈ તો અલ્લાહના રસૂલે બધા લોકોને માફ કરી દીધા હતા। ફક્ત એક હબ્બાર ઇબ્ને અસવદના માટે કીધું કે જ્યાં મળે ત્યાં એને કત્લ કરી નાખવામાં આવે। અઝાદારો હબ્બારનો ગુનો શું હતો? હબ્બારનો ગુનો એ હતો કે જનાબે રસૂલ ખુદાના એક પાલક પુત્રી હતા જેનું નામ હતું ઝૈનબ। હબ્બારે ઝૈનબના ખૈમા ઉપર નેઝો એવી રીતે ફેંક્યો કે જનાબે ઝૈનબ હામિલા હતા, આપનો હમલ સાકિત થઈ ગયો। અઝાદારો રસૂલ ખુદા પોતાની પાલક પુત્રીને આવી રીતે અઝિયત આપે, એના કાતિલનું ખૂન માફ નથી કરતા। અરે રસૂલ ખુદા પોતાની બેટી ફાતિમા, અરે એમના ફરજંદ મોહસિનને શહીદ કરી દીધા, એમના કાતિલને કેવી રીતે માફ કરશે? હા ઝાદારો 18 વર્ષના ફાતિમા હાલત એવી થઈ ગઈ કે હાથમાં આસા આવી ગઈ, વાળ સફેદ થઈ ગયા। ત્યાં સુધી કે અઝાદારો આપનો ચહેરો જખમી હતો। સૈયદ મુર્તઝા કહે છે કે હું એક કિતાબ લખતો તો, કિતાબે હતી કે અહેલે સુન્નતની કિતાબોમાંથી પંજતનના ફઝાઇલની કિતાબ। હું જ્યારે જનાબે સૈયદાઓ પર જુલ્મ થયો એની દાસ્તાન માટે અહેલે સુન્નતની કિતાબો વાંચી રહ્યો હતો। મને એમાં કોઈ એવી રિવાયત ન મળી કે જનાબે ઝહરાને તમાચા મારવામાં આવ્યા હતા, એમનો ચહેરો જખમી હતો, એટલે મેં કિતાબ લખવાનું બંધ કર્યું। જ્યારે હું સૂતો ખ્વાબની અંદર ખુદ જનાબે ઝહરા તશરીફ લાવ્યા। હે બેટા મુર્તઝા, શું તારે મારો જખમી ચહેરો જોવો છે? શું તારે એની નિશાની જોવી છે? અઝાદારો સૈયદ મુર્તઝા કહે છે કે હા, જનાબે ઝહરાએ પોતાનો નકાબ હટાયો। સૈયદ મુર્તઝા કહે છે મેં જોયું, અમારી માં ફાતિમાનો ચહેરો જખમી છે। આઝાદારો ઝાલિમોએ બંને હાથથી તમાચાઓ માર્યા હતા। અરે બીબીનો ચહેરો જખમી થઈ ગયો। ત્યાં સુધી કે આજ હાલતની અંદર જનાબે ઝહરા 95 દિવસ જીવતા રહ્યા। 3 જમાદિઉલ સાનીની એ તારીખ આવી કે જ્યારે જનાબે ઝહરાએ વસિયતો કરવાનું શરૂ કર્યું। એ અલી, મારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો। કહ્યું તમે તો માસૂમા છો। કહ્યું હસન હુસૈનનો ખ્યાલ રાખજો, હુસૈનના સિરહાને પાણીનો ગ્લાસ રાખજો। આઝાદારો એક પછી એક વસિયત કરી। ત્યાં સુધી કે જનાબે ઝહરા પોતાના રૂમની અંદર ગયા। અસ્માને કીધું, એ અસ્મા, જ્યાં સુધી તસ્બીહની આવાજ આવતી રહે સમજી જજો કે હું હયાત છું। અરે જ્યારે આવાજ આવતી બંધ થાય સમજી જજો કે રસૂલની બેટીનો ઇંતકાલ થઈ ગયો। આ બાજુ અલી મસ્જિદ
मस्जिद तरफ गया, हसन અને હુસૈન કબ્રે રસૂલ તરફ ગયા. બીવી પોતાના રૂમમાં અઝાદારો મક્તલની કિતાબમાં મળે છે કે જ્યારે તસ્બીહની આવાજ બંધ થઈ, અસ્મા સમજી ગયા. હસન અને હુસૈન ને રસૂલે ખુદાએ કીધું, એ ફાતિમાના યતીમો, જાઓ, તમારી માનો ઇંતકાલ થઈ ગયો. હસન અને હુસૈન આવ્યા. શું જોયું? માં દુનિયાથી રૂખસત થઈ ગયા. બાબા અલીએ મુર્તુઝાને ખબર દીધી. મક્તલનો જુમલો છે. જ્યારે અલી અલૈહિસ્સલામે સાંભળ્યું, ફગશિયા અલૈહ વસકત અલા વજહે, અલીને બેહોશ થઈ ગયા અને આપ મોઢાના બળ જમીન ઉપર પડી ગયા. હું કહું છું, યા અલી, ફાતિમાની શહાદતની ખબર સાંભળી, આપ બેહોશ થઈ ગયા, જમીન ઉપર પડી ગયા. અરે કરબલાના મેદાનમાં આવો. આપની બેટી ઝૈનબ 70 કદમોના ફાસલા ઉપર પોતાના ભાઈ હુસૈનના સૂખા ગળા ઉપર ખંજર ચાલતા જોઈ રહ્યું છે. આઝાદારો, જનાબ ઝહરાની વસિયત પ્રમાણે મોલા અલીએ ગુસ્લ કફન દીધું. આખરી વાત અને આપની જહેમત તમામ. ગુસ્લ દેતી વખતે અલીએ એક ચીખ પાડી. સલમાને કીધું, તમે તો ફાતે બદરો હુનૈન છો. અરે દરેક ખૈબર ઉપાડવા વાળા, અરે સાબિર ઇમામ, શું થયું? તમે ચીખ શા માટે પાડી? કહ્યું, એ સલમાન, બિન્તે રસૂલનું શિકસ્તા પહેલું, પાસળી તૂટેલી, પેટ અને પીઠ ઉપરથી ખૂનનું જારી હોવું, તાઝિયાના નિશાનો, અરે નાજુક શરીરની ચામડી કાળી પડી ગઈ. અરે અઝાદારો, અહેલે બેતના મુકદ્દરમાં આજ મુસીબતો છે. મદીનામાં દાદી ફાતિમાની આ હાલત અને શામના જિંદાનમાં પોતરી સકીના, હુસૈનની યતીમા. બાબાને યાદ કરતા કરતા દુનિયાથી રૂખસત થઈ ગઈ. ગસ્સાલા ગુસ્લ દેવા ચાહે છે, પણ કુર્તું કેવી રીતે હટાવે? પૂરું બદન જખ્મોથી ચૂર. વાહ મુસીબતા, વાહ ગુરબતા. અલ્લાહ લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુનકલબીન યનકલબૂન. इलाही बेहक मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ज़ुहूर में जल्दी फरमा. हज़रत नासिर ने खादिम मामर शुमार फरमा. माबूद बेहक मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत कबूल फरमा. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. इलाही बेहक मोहम्मद वाले मोहम्मद जन्नत की तामीर मटे असबाब फराहम फरमाओ. दुनिया में ज़ैरत इमाम ने आखिरत में शफात इमाम नसीब फरमाओ. मरहूमीन की मग़फ़िरत फरमाओ. शिया ने लेनी हिफाजत फरमाओ. बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ. वाखिर दावाना अल्हम्दुलिल्लाह.